સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત લીલા ચરિત્રની વાતોમાં પરશુરામ ભગવાન વિશે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અપમાનજનક પ્રવચનો આપવામાં આવે છે, તો એ મામલે બ્રહ્મ સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ છે। તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે। વારંવાર કરવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવતા બફાટ મુદ્દે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે, તેમજ પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જય પરશુરામ। વડોદરા કુંડળધામ દ્વારા એમના પુસ્તકમાં ભગવાન પરશુરામ દ્વારા જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે એના વિશે અભદ્ર ટિપ્પણી સહિત લખેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર ભગવાન પરશુરામ હોય, ભગવાન શ્રી રામ હોય, કોઈ માતાજી હોય, કોઈ કૃષ્ણ ભગવાન હોય, વારંવાર દરેક અલગ અલગ ભગવાન ઉપર અને અભદ્ર ટિપ્પણી કરે છે। અને અભદ્ર રીતે દાખલા તરીકે સ્વામિનારાયણ સંસ્થાને તે સારંગપુર ધામમાં હનુમાનજીની મૂર્તિ ઉપર જે રીતે તિલક જે હોવું ન જોઈએ એવી રીતે તિલક કરી અને ભગવાનના સાથે જે સનાતનના અનંત ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુ સાથે જે ચેડા કરે છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। બ્રહ્મ સમાજ આજે સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના પ્રમુખો આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં એકત્રિત થયેલા છે અને આ વસ્તુ અત્યારે આવેદનપત્ર આપીને આ વસ્તુ કલેક્ટરને રજૂઆત કરે છે કે આમના મહંતોને કોઈ લગામની જરૂર છે। ધર્મ બધા જ સારા છે, ધર્મ વિશે કોઈ વસ્તુ નથી કહેવી, પણ એમના જે ટીલા ટપા કરતા ખોટા મહંતો છે, જે અનંત ઇતિહાસને, જે સનાતન ઇતિહાસને કંઈ ખોટી રીતે ચિત્રે છે। જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ફક્ત 250 વર્ષનો છે, પણ આ સનાતન ઇતિહાસ અનંત ઇતિહાસ છે, જે સર્વ ધર્મો ઉપર છે, બરોબર। એને કંઈક ખોટી રીતે ચિત્રે છે, એ ભવિષ્યમાં ન ચિત્રે। જો ભવિષ્યમાં જો ચિત્રશે તો અમે બ્રાહ્મણો ભવિષ્યમાં કોઈ પણ રીતે ગાંધીજીના માર્ગે અથવા અન્ય રીતે આના વિરુદ્ધ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। જય મહાદેવ, જય પરશુરામ। આજે સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની દરેક સંસ્થાઓ કલેક્ટર કચેરીએ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેમના પુસ્તકોમાં પણ લખવામાં આવે છે। હમણાં જ ધ્યાનમાં આવ્યું એ પ્રમાણે કારેલીબાગ વડોદરા અને કુંડળધામ દ્વારા પ્રકાશિત લીલામૃત પુસ્તકની અંદર ભગવાન શ્રી હરિવિષ્ણુના 6ઠ્ઠા અવતાર અને આપણા બ્રાહ્મણોના અમારા આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે, જેથી સંપૂર્ણ બ્રાહ્મણ સમાજ સાથે દરેક સનાતનીઓમાં ખૂબ જ આક્રોશ છે। તેના માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે આ પ્રકારની ટિપ્પણીઓ હવે ભવિષ્યમાં ન થાય અને જે થઈ છે તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે। ગોસ્વામી સમાજ અને દરેક સમાજ અમારા સમર્થનમાં આજે હાજર રહ્યો છે, તે માટે અમે તેમનો પણ આભારીએ છીએ। જય પરશુરામ। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।